પહેલો પ્રશ્ન પૂછો રીટાબેન. પહેલો પ્રશ્ન છે કે કેમ 5 અનુવ્રત છે? 12 વ્રતમાંથી કેમ 5 જ છે અનુવ્રત? રસીલાબેન. મથેર વંદામી સાધનાજી મહારાજ, આમ તો આપણા વ્રત તો 5 છે. અનુવ્રત એટલે કે આપણે ગ્રહસ્થ હોઈએ તો ઈ મહાવ્રત ના લઈ શકે, એટલે 5 ને અનુવ્રત નામ આપ્યું છે. એટલે પાર્શિયલી લઈએ, દેશવિરતિ હોય ને એમ. પછી બીજા 7 વ્રત છે 12 માંથી, ઈ તો આપણને શીલ વ્રત છે, ગુણવ્રત, શીલ વ્રત છે, આપણને સપોર્ટ કરે છે આ 5 અનુવ્રતને પુટ ઇન ટુ પ્રેક્ટિસ. એટલે ગુણવ્રત સપોર્ટ કરે છે અને શિક્ષા વ્રત ડિસિપ્લિન લઈ આવે છે. એટલે બીજા 7 વ્રત આ સપોર્ટિંગ વ્રત. હું વિચાર કરતી હતી સાધનાજી મહારાજ કે તમે આ પ્રશ્ન અમને કેમ પૂછ્યો તો? શું લાગે છે તમને કેમ પૂછ્યું તો હશે? તમારા ક્વેશ્ચન્સ માં કંઈક વધારે તમે કંઈક ડીપર મિનિંગ અમારા પાસેથી જાણવાનું, અને આમાંથી મને ડીપર મિનિંગ ના આવડ્યું એટલે પૂછતી હતી. આનાથી વધારે વિચાર ના કરી શકી એમ. કીર્તિબેન. મથેર વંદામી સાધનાજી મહારાજ, સાતામાં છો? હા, આ પાંચ આપણને દોષો આપણા બતાવે છે. મુખ્ય 5 દોષો છે આપણામાં ને એ બતાવે છે. એટલે એમાં આ 5 દોષોમાં આપણે કેટલી જાગૃતિ રાખવાની છે એ આપણને બતાવે છે. એટલે આ 5 બતાવ્યા છે. પછી તો બીજા ઓલા જે 7 છે આ 5 આપણે ફોલો કરીએ એટલે આપોઆપ ઓલા 7 થઈ જશે. આપણે ફોલો. રીટાબેન. સિમિલર આન્સર છે સાધનાજી મહારાજ કે અનુવ્રત તો 5 છે. મહાવ્રત છે સેમ અનુવ્રત છે, પણ મહાવ્રત આપણે કમ્પ્લીટલી લઈએ છીએ અને આખા, પણ અનુવ્રત આપણે લેસર ડિગ્રીથી લઈએ છીએ. અને જે 7 ઓલા છે સબસિડિયરી વાવ્સ છે એ આપણને હેલ્પ કરે અનુવ્રતમાં, આપણને સપોર્ટ કરે એ વાવ્સ લઈએ તો. મેં એમ લખ્યું સાધનાજી મહારાજ. વીનાબેન. હા, એમ જ સિમિલર છે કે ધર્મમાં પ્રવેશ કરવા માટે પાપનું બંધ કરવું પડે એટલે અનુવ્રત તો પહેલા લેવા જ પડે. પણ બીજા 7 છે, જે 3 ગુણવ્રત છે એ તો અપરિગ્રહને સપોર્ટ કરે છે. એટલે અપરિગ્રહ આપણે જલ્દીથી પ્રેક્ટિસ ના કરીએ તો ઓલા 3 થી સપોર્ટ થાય છે. અને બીજા 4 ધર્મમાં શું કરવું જોઈએ તો સામાયિક ને ઈ આવે છે, અતિથિ સંવિભાગ ને ઈ. એટલે ધર્મ પ્રવેશ માટે 5 તો મેઇન જ છે, પણ ઓલા બીજા તો સપોર્ટિંગ ને ડિસિપ્લિનરી છે. એટલે આપણે શું કરવું જોઈએ? સરનાજ મહારાજ. મયુરીબેન. તમે મ્યુટેડ છો મયુરીબેન. મથેર વંદામી સાધનાજી મહારાજ, મેં એવું વિચાર્યું કે અણુવ્રત 5 એટલા માટે છે કે કારણ કે મહાવ્રત સાધુ સાધ્વીજી માટે ને અણુ શ્રાવક માટે. એટલે એના કમ્પેરિઝનમાં અણુવ્રત 5 જ છે. પણ બીજા તો ગુણવ્રત શિક્ષા વ્રત છે જે સાધુ સાધ્વીજીને તો ઓલાકાને તો એની એક્સટેન્શનની જરૂર નથી, કારણ કે ઓલાકાના 5 મહાવ્રતમાં બધું આવી જાય છે. એટલે મેં એવી રીતના વિચાર્યું કે કદાચ એટલે જ હશે. બીજું મને કઈ ખ્યાલ ના આવ્યો. રસીલાબેન પૂછે છે કે કેમ પૂછ્યું પ્રશ્ન. તો આપણે નિશ્ચિત રૂપથી આપણે ડીપ જઈ શકીએ એના માટે જ પ્રશ્ન છે. ઘણા બધા બીજા દર્શનો છે, વૈદિક, બૌદ્ધ અને બીજા પણ ઘણા બધા છે. તો બધી જગ્યાએ આપણે જોઈએ છે તો આ 5 દોષ જે છે એ મૂળમાં છે. ગાંધીજીએ પણ પંચશીલ કીધું, એની અંદરમાં પણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ જ લીધું છે.
તો મૂળમાં 5 જ છે, એનો વિસ્તાર 12માં કરેલું છે. 12 વ્રત એટલે મૂળ રૂપથી મૂળ ગુણ તો 5 ને જ કીધા છે. બીજા ધર્મોમાં 12 વ્રત સુધી એ લોકો નથી ગયા, પણ આ 5 સુધી જ રહ્યા. પણ આ 5 નું એટલે 5માં પણ અહિંસા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્ય, આ 4 તો ઠીક છે, પણ જે 5મો છે અપરિગ્રહ, એનો વિસ્તાર દિશાવ્રત, દિગ્વ્રત એમાં છે. અને જે 7મો વ્રત જે છે કે આપણે કેટલું ઉપયોગ કરવાનો, કેટલી વસ્તુ લેવાની, કેટલું ખાવાનું લેવાનું, કેટલું એટલે ભોગ અને ઉપભોગ આ બેયનું જે દિશાવ્રત અને દિગ્વ્રત આ બધું આ ત્રણેય જે 3 ગુણ વ્રત છે એ 3 નો વિસ્તાર છે. અપરિગ્રહ આપણે કેવી રીતે પ્રેક્ટિસમાં રાખી શકીએ એના માટે આ 3 અલગ અલગ કરી લીધા છે. અને જે 4 શિક્ષા વ્રત છે એ બધા જ વ્રતો માટે છે, બધા જ વ્રતો માટે છે કે આપણે પ્રેક્ટિસ કરીએ, સમત્વની પ્રેક્ટિસ કરી શકીએ. તો સમત્વના પ્રેક્ટિસ માટે નાનામાં નાનો સમય એને 48 મિનિટનો સામાયિકનું આપ્યું છે. અને 10મો વ્રત કરીએ તો એ હજી 1 દિવસનો 4 પ્રહરનો, અને વધારે કરી શકીએ તો 8 પ્રહરનો, એવી રીતે. અને જે 12મો વ્રત છે એ તો બધાનું એ વ્રતમાં નથી, પણ બધાને એવું છે કે ભાઈ દઈને ખાઈએ, તેને ત્યક્તેન ભુંજીથા, એકલો બનાવે અને એકલો ખાય તો એનો મતલબ છે કે એ પાપ ખાય છે. અને કોઈને દઈને ખાય છે તો એનો મતલબ છે કે ત્યાગ પૂર્વક ગ્રહણ કરે છે, કોઈને આપે છે અને પછી ગ્રહણ કરે છે. તો આ જે 7 શીલ વ્રત કહેવાય છે એ અનુવ્રત નથી કહેવાતા કે મહાવ્રત નથી કહેવાતા, પણ શીલ વ્રત એટલે આ પ્રકારનો તમારો એટિકેટ, તમારો જેવી રીતે તમે કહો છો કે આવી રીતે રહેવાનું, આ સભ્યતા કહેવાય, સભ્યતા એ રીતનું છે. આ જે શીલ વ્રત છે એ મુખ્ય નથી પણ સપોર્ટિંગ છે. જેવી રીતે તમે બધાએ જ કીધું છે, એની અંદરમાં વધારેમાં વધારે આપણે ડીપ જઈ શકીએ તો કેટલું જઈ શકીએ, બસ એટલું જ જઈ શકીએ છીએ, વધારે તો આપણે નથી જઈ શકતા. ઠીક છે. હવે બીજો સંવેગ ને વૈરાગ્ય થાય છે જ્યારે આપણે આપણા કાય ઉપર ને સંસાર ઉપર એની ભાવનાથી વિચાર કરીએ. તો કેમ બીજા બધા ભાવનાની બી વાત ના કરી આમાં? 12 ભાવના છે તો એમાંથી આ 2 લીધા. કીર્તિ? મથેણ વંદામી સાધનાજી મહારાજ, આમાં આગલા સૂત્રમાં ભાવનાનું બતાવ્યું છે ને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાનું. એમાં એમ કીધું, એમાં ઈ ભાવના આપણને સ્થિરતા કરવા માટે, ને પછી આ સંવેગ ને વૈરાગ્ય એ આપણે ઈ જગતનું સ્વરૂપ જોવામાં ને શરીરનું, બીકોઝ આપણે એકદમ એમાં જ આસક્તિ આપણી છે, જગતમાં બારે ને આપણે શરીરનું જોવા માટે, ને પછી જે આપણે આપણો જીવનું ભૂલી જાય છે. એટલે આ આપણે એકદમ આઈ થિંક આ એકદમ આપણે પુષ્ટ કરે છે કે એકદમ એમ કહે છે કે તમે એમાં જ આપણને વર્ક વધારે કરવાનું છે, કે આપણને બધાને મૈત્રીથી જોઈ શકીએ, બધું એવી રીતે જોઈ શકે. પણ આથી સંવેગ ને વૈરાગ્ય ઈ જુદું કર્યું, બીકોઝ એ મુખ્ય છે, મને લાગે છે એમાં જ આપણું ફોકસ ઇઝ ઓલ ઓન ધેટ. એટલે મયુરીબેન, તમે શું કહો છો? મેં પણ એમ જ વિચાર્યું કે સંસાર ભાવનામાં આપણે વિચારીએ તો ઘણું બધું, બધી ભાવના, અનિત્ય, એકત્વ, અશરણ
એ બધું સંસારને લગતું છે. પછી અન્યત એકત્વ એ બધી ભાવના સંસારમાં જ આવી જાય છે. એટલે વૈરાગ્ય અને સંવેગ માટે આપણે વધારે સંવેગ એટલે સંસાર ઉપરથી કંટાળો, ડિઝાયર ટુ ગેટ રીડ ઓફ ધ સંસારથી દૂર થવું, તો એ બધી જે 5-6 ભાવના છે, શરૂઆતની 4-5 ભાવના, એ બધી સંસારને લગતી છે. અનિત્ય સંસારમાં બધું અનિત્ય છે. અશરણ, એકત્વ, અન્યત્વ, અશરણ એ બધું સંસારને લગતું છે. એટલે એ બધી ભાવના સંસારમાં એન્કમ્પસ થઈ ગઈ, મેં એ રીતના વિચાર્યું. અને પછી વૈરાગ્ય એટલે ત્યાગ. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આપણું એટેચમેન્ટ વિથ ધ બોડી, શરીર સાથે જ આપણું એટલું બધું એકત્વતા છે કે એક શરીર સાથે જ આપણી એટલી એટેચમેન્ટ છે, એટલે એ તોડવા માટે અસુચિ ભાવના પરફેક્ટ છે. અને એના ઉપર જો શરીર ઉપર વૈરાગ્ય નો ત્યાગનો ભાવ આવી જાય તો વૈરાગ્ય આપોઆપ ઉત્પન્ન થઈ જાય. એટલે મેં એવી રીતના વિચાર્યું. બીજી ભાવના તો શરીર અને આપણે કહીએ ને કે શરીર અને આત્મા જુદા છે એ જ્ઞાન થઈ જાય પછી તો સંવર, આશ્રવ સંવર, નિજરા, મોક્ષ, આશ્રવ સંવર, નિજરા પછીની ભાવના તો આપોઆપ એની મહેતા, કારણ કે આ જો રિયલાઇઝેશન થઈ ગયું કે આત્મા અને શરીર જુદા છે, પછી આશ્રવમાં એમાં તમે લીન થઈ શકો કે હવે નવા કર્મ નહીં આવવા દો, પછી સંવર કર્મ રોકી રાખીશ, પછી નિજરા કર્મ રાખીશ. એટલે મારા વિચાર પ્રમાણે એવું લાગ્યું કે આ બે ભાવના આખું આ વૈરાગ્ય ને સંવેગ સમજાવવા માટે ઘણી છે, ઇનફ છે. સમજમાં ટીનાબેન? સાંજમાં જેમ મયુરી ને કીર્તિદેવે કીધું એમ જ છે કે આ બધી ભાવના આમાં આવી જ જાય છે. અશુચિમાં ને બોડીનો વિચાર કરી અશુચિમાંથી પછી વૈરાગ્ય થાય અને સંસારની ભાવના અનિત્ય, અશરણ બધું આવી જ જાય. જેમ મયુરીએ કીધું એમ જ. સમજમાં? હા, રીટાબેન? હા, સિમિલર છે કે આપણા જીવનમાં અટેચમેન્ટ છે આ વર્લ્ડની લાઈફમાં વાસ્તે અને આપણા બોડી વાસ્તે. આપણી બોડી ઇઝ એવરીથિંગ ટુ અસ, સો એનો ફોકસ ઇઝ ઓન ધ બોડી. એટલે કોન્ટમ્પ્લેટિંગ કે એનું ઇમ્પર્મનન્સ ઓફ ધ બોડી, આપણે શું છે ને શું નથી, એનું વિવેક જાગરણ થાય. તો એના વાસ્તે ઈ કોન્ટમ્પ્લેશન ઇમ્પોર્ટન્ટ છે. ને એવી રીતે જ આપણે બધા અટેચમેન્ટ છે ટુ ઓલ થિંગ્સ વર્લ્ડલી. આખું આપણું જીવન ફોકસ છે એક્સટર્નલી, આપણા રિલેશન્સ ઉપર, બધા પોઝેશન્સ ઉપર. અને આપણા આટલા બધા જન્મ ને મરણ થયા છે, તો અને હજી ખબર નથી પડતી કે એમાંથી બહાર નીકળવું છે. તો આ બે આપણે ભાવનાનું કોન્ટમ્પ્લેશન કરીએ તો આપણને વૈરાગ્ય અને સંવેગ મળે. આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બી ટુ સ્ટાર્ટ ઓન ધ જર્ની. હા, રસીલાબેન? સાધનાજી મહારાજ જેમ બધાએ કહ્યું એમ જ આપણે વ્રતને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા હોય ને સ્થિરતા લઈ આવી હોય તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને જેમ બધાએ કીધું મયુરીબેને કે બીજા બધા તો ભાવના આમાં આવી જાય, ઓલી સંસાર ભાવનામાં તો કેટલા બધા આપણા અનિત્ય ને બધું આવી જાય એમની અંદર. પણ આ બારે આપણા વ્રતને ઇમ્પ્લિમેન્ટ કરવા બહુ અઘરા છે. કેમ આપણું સંસારમાં અટેચમેન્ટ ને આપણા બોડીમાં કેટલું બધું એટેચમેન્ટ છે, તો આપણે ભૂલી જઈએ કે આ ખોટું કરીએ છીએ. તો આવી ભાવના કરીએ તો કાયમ તમને થોડી સ્લોલી તમે જરાક કોન્ટિન્યુઅસલી વિચાર કરો. અઘરી છે ભાવના કરવી. હું વિચાર કરતી હતી કે આપણે નાના હોઈએ ત્યારે આપણા રાગ, આપણે ત્યાં નાના હોય ત્યારે બધા ઉત્સાહથી કે મારે આ કરવું છે, ઓલું કરવું છે. કોઈને એવું ના ખ્યાલ હોય કે અમે મોટા થાશું, બીમાર પડશું, શું થશે, પછી તો અમે વયા જવાના છે. કોઈ વિચાર ના કરે. પણ આ ભાવના કરે તો કાયમ નાનેથી કરીએ ને તો બહુ ફાયદો છે. બરાબર છે. રસીલાબેન જે દિશામાં લઈ જાય છે, લગભગ ઘણી વખત મને એમ થાય છે, લગભગ બધા પ્રશ્ન પૂછે કે ભાઈ ધ્યાન કેવી રીતે કરીએ અને ધ્યાન ન થાય, અને આપણે 1 કલાક પણ આપણે બેસીએ તો આપણને 10 વખત બીજા વિચાર આવે જ આવે. તો
મને ઘણી વખત એવું લાગે કે આપણા શરીરની અશુચિ આપણને દેખાતી જ નથી. બીજાનું થોડી પણ અશુચિ હશે તો આપણને એમ ગંદુ લાગે ને કેવું લાગે, અને કેટલી ઘૃણા થાય એના પ્રતિ કે કેવું છે, એના નાકમાં તો વહેતું જ હોય છે અને એનું તો ગંદુ જ હોય છે ને એવી રીતે આપણે વિચાર કરીએ. પણ પોતાના ગંદકીને કોઈ વખત આપણે વિચાર નથી કરતા કે આપણો શરીર આટલું ગંદુ છે, આવો કોઈ દિવસ આપણે વિચાર નથી કરતા. અને એ શરીરની એટલી બધી આસક્તિ છે કે આ શરીરની ગંદગી ઉપર જ્યારે આપણે વિચાર કરશું ત્યારે જ આ શરીરની વાસ્તવિકતા અને આ શરીરથી થોડુંક મોહ ઓછું થઈ શકે. તો એટલે બીજી બધી ભાવનાઓ જેવી રીતે મયુરીબેને કીધું કે ઠીક છે, એના પછીની છે, પણ સૌથી પહેલા આ શરીરની જે અશુચિ છે એના ઉપર જ્યારે આપણે વિચાર કરી શકશું. મલ્લી ભગવતીએ જ્યારે પોતાના શરીરની આ અશુચિ દેખાડી તો ઓલા 6 મોટા મોટા રાજકુમારો પણ એ અશુચિને જાણીને વૈરાગ્યને પામ્યા. ઠીક છે, આ તો કથા છે, પણ વાસ્તવિકતા જે છે આપણા શરીરની આપણે ક્યારે વિચાર કરી શકશું? થોડીક ચામડી નીકળી જાય તો અંદરમાં કેટલી ગંદકી એ જોવાનું મન ન થાય. કોઈ બળી ગયું હોય, કોઈ કારણથી એના ચહેરા ઉપર આંચ આવી ગઈ હોય તો એનો ચહેરો જોવા માટે આપણું મન ન થાય. ઘણી વખતે એવા સારામાં સારા વ્યક્તિ હશે, આપણા પરિચિત વ્યક્તિ હશે, અને એની સાથે કોઈ દુર્ઘટના થઈ ગઈ હોય અને એના ચહેરા ઉપર કંઈક થઈ ગયું હોય તો આપણને એમ થાય કે આનો ચહેરો કેવી રીતે આપણે જોઈએ. ત્યારે આપણને એવો વિચાર નથી આવતો કે આ જે શરીર છે એના શરીરને જોવાનું મન નથી થતું, પણ આ શરીર પણ એવો જ છે એવો વિચાર નથી આવતો. તો એ વિચાર કરવા માટે બહુ જ જરૂરી, બહુ વધારેમાં વધારે, અગર કોઈ સામાયિક આપણે કરીએ એના કરતા પણ આપણા શરીરની અશુચિનો જો આપણે વિચાર કરીએ તો કદાચ કોઈ એવો ઇફેક્ટ થાય આપણા મન ઉપર અને આપણે આ શરીરથી થોડાક ડિટેચ થઈ શકીએ. જરૂરી છે. અને બીજા બધાને પણ આ એક્સેપ્ટ બીજી કરી ભાવનાઓ શકીએ. એક્સેપ્ટ કરી શકીએ. હા, બિલકુલ એક્સેપ્ટ કરી શકીએ કે આ કેટલો ગંદો શરીર છે કે અત્યારે ધોયો હોય અને થોડી વારમાં ગંદો થઈ જાય છે. ધોવો અને ગંદકી શરૂ થઈ ગઈ. અને સંપૂર્ણ એટલે આખા વિશ્વની અંદરમાં જેટલા પણ ઔદારિક શરીર છે એવા જ. પણ બીજા શરીરની ગંદકી આપણને દેખાય છે. તમે અનુભવ કર્યો હશે ઘણી વખત કે કોઈના ચહેરા સામે આપણે જોઈએ તો આપણી આંખો તરત જ આનું આવું છે, આનું આમ છે, આનું આમ છે, એવું બધું વિચાર. પણ આ પોતાનું શરીર કેવું છે એનો વિચાર કોઈ દિવસ આપણે નથી કરતા. બસ એ વિચાર કરવાની બહુ જરૂરત છે. સાધનાજીમાં જ વૈરાગ્ય આપણા માટે આમ શબ્દમાં રહી જાય છે. આમ પ્રેક્ટિકલી કેવી રીતના કરવું, અંદરથી ડિટેચમેન્ટ કેવી રીતના આ લઈ આવી ટુ ધ બોડી, કેવી રીતના? બહુ મુશ્કેલ છે. મુશ્કેલ તો બહુ છે. જરાક આપણે કોઈના સામે જતા હોય તો આપણે જરા થોડુંક ચહેરો જોઈ લઈએ કે થોડાક કપડાં જોઈ લઈએ કે હા ભાઈ બરાબર છે કે નહીં. પણ એ પણ જરૂરી તો છે જ કે એ બિચારો જે આપણા સામે જોશે તો એને પણ તકલીફ ન થવી જોઈએ ને. એને પણ તકલીફ ન થવી જોઈએ કે આપણો ચહેરો જોઈને એને કંઈક ખરાબ લાગે, એવું તો ન થવું જોઈએ. એ પણ જરૂરી છે. પણ આપણું જે અંદરની એક એવી ભાવના હોય કે હું બહુ સારો, બહુ રૂપાળો, બહુ એકદમ એક્ઝેક્ટ છું
એકદમ બરાબર છો, એવી જે આસક્તિ છે અંદરમાં, એ આસક્તિ કેવી રીતે ઘટી શકે? એક મચ્છર બેસે છે, એક મચ્છર કરડે છે તો કેટલી તકલીફ થાય આપણને કે આ મચ્છર કેવી રીતે દૂર ભાગી જાય આપણાથી, આ માખી કેવી રીતે આપણાથી દૂર ભાગી જાય, એના માટે આપણે કેટલી ગણમથલ કરતા હોઈએ છીએ. પણ એ બિચારો મચ્છર કેટલું કેટલું ખૂન પીશે તમારું? એક બાલટી ભર ખૂનમાંથી એક બૂંદ જેટલું, પણ તોય આપણને સહન નથી થતું. ત્યારે પણ આપણા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, અને એ મને એમ લાગે છે કે એ ધ્યાન કરવા માટે આપણે કલાક બેસીએ ને એના કરતા પ્રત્યેક ક્ષણ જે કંઈ આપણે કરીએ છીએ એના ઉપર આપણે વધારેમાં વધારે, જેવી રીતે ભગવાને કીધું છે કે જયમ ચરે જયમ ચઠ્ઠે જયમ આસે જયમ વિવેકપૂર્વક આપણે જે પણ કરતા હોઈએ છીએ એમાં આપણે કેટલું વિવેક રાખીએ છીએ એ જ કરી શકીએ છીએ, બીજું શું કરી શકીએ? આપણે શાલીભદ્ર જેવા કે ગતસુકમાલ જેવા એટલા ડિટેચ નથી થઈ શકતા, એટલા ડિટેચ નથી થઈ શકતા. સાધનાજી થોડું તો તમે હમણાં કીધું ને હા કે બોલો. આપણને એમ થાય કે બીજા આપણને એમના આપણા ચહેરાને જોઈને કે આ ઓલા લાગે છે, એમ ના થાય. તો હું વિચાર કરતી હતી કે જે દિગંબર સાધુ ને સાધુ દીક્ષા લે ને, દીક્ષા લીધી હોય પણ પેલા લે દીક્ષા, ત્યારે એ લોકોમાં કેટલું બધું શક્તિ હશે કે ગમે તેવા માણસોને લાગે અમે આવી રીતે જ નાગના જ અમે રહેવાના છીએ, કે આ શરીર છે, આ તો અમે આત્મા છીએ. તો એ કેટલું અઘરું હશે, તો એ કરી લે છે બધા. ઘણી વખતે દિગંબર સાધુ આવે છે વિરાયતનમાં, અહીંયા રાજગીરીમાં. આપણે ઘણી વખત એ લોકોને આહાર પણ કરાવ્યો છે, અને ઘણી વખત એને જોઈને પણ વિચાર આવે કે આપણને બેસવું હોય તો આસન જોઈએ, પછી જાડું આસન જોઈએ, પછી ખુરશી જોઈએ, ખબર નહીં શું શું જોઈએ. મચ્છર કરડે તો આપણે ઓઢી લઈએ, થોડી હવા આવે તો આપણે વધારે ઓઢી લઈએ. અને એ દિગંબર સાધુ એકદમ આરામથી બેઠા હોય, મચ્છર કરડે છે તો કરડે છે, હવા લાગે છે તો લાગે છે, ઠંડી લાગે છે તો લાગે છે, તડકો લાગે છે તો લાગે છે, અને એકદમ લકડીના પાટ ઉપર એમને વગર આસનના બેઠા હોય છે. એનો પણ શરીર તો છે જ ને, એને પણ હડ્ડીઓ તો છે જ ને, એને પણ ચૂકતું તો હશે જ ને, પણ એટલા ડિટેચ થઈ શકે છે, મોટી વાત છે. સાધનાજી માં અને હમણાં હા, એક વિચાર કરતી હતી, કારણ કે અમે હમણાં અહીંયા આવ્યા છે ને હોલિડે ઉપર, તો અમે ચાલવા જઈએ ને, તો એ જ વિચાર કરતી હતી કે આપણા આગળ તો આટલા બધા કપડા, આપણે અહીંયા પવન ને ઠંડી છે તો, અને વરસાદ હોય તો બધું આપણે કપડા આપણા આગળ ઇનફ હોય બધું કરવા વાસ્તે, સાથે લઈ લઈએ રેઇન જેકેટ ને એવી રીતે. હું વિચાર કરતી હતી જ્યાં ચાલતી હતી હમણાં, તો મહાવીર ભગવાન આગળ તો કાંઈ નહોતું ને, ત્યાં ઠંડી કેટલી, રાજગીર બિહારમાં ઠંડી કેટલી, વરસાદ એટલો બધો આવી જાય, તો બી એમને કાંઈ નહીં થયું. અને આપણે તો અહીંયા, હું તો એક જેકેટ અહીંયા રાખી અહીંયા બાંધી લેતી હતી, કારણ કે વરસાદ આવી જાય એટલે. તો આપણે કેટલું બધું પ્રોટેક્શન આપણે લઈ લઈએ આપણા વાસ્તે, ને એ એમને એમ ચાલતા હતા. એમને શું થયું હશે? કોની વાત કરો છો તમે? ભગવાનની વાત. અચ્છા, હા, પ્રભુની વાત કરી છે. પ્રભુ તો પણ સાધનાજી આપણે જો વરસાદમાં જાય અને તો વરસાદમાં પણ હાથ એમના એમને એમ નીચે જ હાથ હોય. આપણે વરસાદમાં આમ કરી લઈએ ને, આપણે થોડું કે ભાઈ ઠંડી લાગે છે તો આમ કરી લઈએ, કે આમ થોડાક આમ થઈ જઈએ, સીધા ચાલે છે.
બસ આપણી બોડી એડપ્ટેબલ જ નથી, આપણે એડપ્ટ જ નથી કરતા બોડીને, કે આપણે વરસાદમાં જઈને એડપ્ટ કરીએ. આપણે તો પોતે જ બોડીને જ પેલા પ્રોટેક્ટ કરીએ છીએ, તો આપણું તો મેળ જ ના થાય. આપણે તો સીધી ઠંડી લાગી જાય ને ન્યુમોનિયા થઈ જાય ને એ બધું થઈ જાય, તો કેવી રીતના કરવું? વૈરાગ્ય ક્યાંથી આવવાનું? સાચી વાત છે તમારી, સાચી વાત છે. ના, એક વાત તો છે કે આપણા મન ઉપર બધું છે, મન ઉપર છે. ઘણી વખતે આપણને એમ થાય કે ભાઈ અરે હવા બહુ છે, મને ઠંડી લાગી જશે, અને પછી ઠંડી લાગી જાય છે, અને એવું વિચાર કરીએ કે નહીં મને કંઈ ના થાય. કદાચ શરીર છે થઈ જાય, પણ મન આપણો મક્કમ નથી. એક વાત એ પણ છે કે ઠીક છે મચ્છર કરડે છે તો શું થશે, કરડે છે તો કરડે છે, શું થશે. એવું આપણે એકદમ દ્રઢતા નથી લાવતા, દ્રઢતા નથી લાવતા. એના કારણથી પણ આપણે વધારે વીક 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 થતા જઈએ, એવું પણ છે. તો આ બધા જેટલી વધારે ખબર હોય ને એમાં પ્રોબ્લેમ છે. લાઈક મલેરિયા થાય તો અમને ખબર છે સેરિબ્રલ મલેરિયા થાય તો મરવાના જ છે. એટલે આ બધું ઈ વિચાર વિકલ્પ બધા બહુ આવી જાય. જરાક કર્યો હોય તો તમને ખબર છે જો સેરિબ્રલ થશે તો તમે ગયા. એટલે આ બધું ડાઈન કરવું બહુ ડિફિકલ્ટ છે. હા, બરાબર છે, બરાબર છે. પણ એટલી આપણી તૈયારી પણ હોવી જોઈએ કે એક દિન મરવાનું તો છે જ. એવી પણ તૈયારી હોવી જોઈએ. આજે નહીં તો કાલે મરશું, કાલે નહીં તો પરમ દિવસે મરશું, મરવાનું તો છે. પણ બસ એટલું. ઘણી વખત એવું થાય, અને અમુક ઉંમર થયા પછી આપણે જયારે 60-70 વર્ષના થઈ જઈએ, એના પછી આપણને હંમેશા એવું લાગતું હોય કે ભાઈ મારું બુઢાપામાં કેમ થશે, હે ને? એ વિચાર નિરંતર મનને તકલીફ આપતો હોય છે કે કદાચ આપણે વહેલા વયા જઈએ તો બહુ સારું, પણ કદાચ 90 વર્ષના થઈ જઈએ અને 90 પાર કરી લઈએ, અને પછી આપણા હાથ પગ કામ ન કરે, આપણું કાન કે આંખ કે નાક કે આ બધું કામ ન કરે, ત્યારે આપણી પરિસ્થિતિ શું થશે? એવા બધા વિચારો ઘણા આવતા હોય છે. ભલે આપણે ધ્યાન કરીને એને એવોઇડ કરવાની કોશિશ કરીએ, પણ એ જતા નથી એવા વિચારો. એ આપણો બુઢાપો કેવો થશે, કેવી રીતે થશે. ઘણી વખતે આપણે આમ સાંભળીએ કે ભાઈ એને એટેક આવ્યો અને એ વયા ગયા. નિશ્ચિત આપણી શ્રદ્ધા છે કે આપણે સંસ્કારો કરીએ અને સરખી રીતે ધર્મ ધ્યાનપૂર્વક આપણી મૃત્યુ થાય. પણ ઘણી વખતે એવું પણ લાગે કે ભાઈ આ ડોક્ટરોના ચક્કરમાં કે એવી રીતે નથી ગયા, હોસ્પિટલમાં નથી ગયા, અને કોઈ જાતની કોઈ તકલીફ નહીં, અને ઝટપટ ઉઠીને વયા ગયા. ઘણી વખતે એવું પણ લાગે. તો કહેવાનો મતલબ કે કેટલી બધી આપણને આપણા શરીરની ચિંતાઓ હોય છે. બુઢાપાની ચિંતા, પછી ખાવાની પીવાની ચિંતા, રહેવાની ચિંતા, ઘણી બધી ચિંતાઓ આપણે આ શરીરથી લગતી કરતા હોઈએ છીએ. તો જ્યારે આ શરીરની અશુચિની થોડી ઘણી આપણે વિચાર કરીએ, ચિંતા કરીએ, એનું ચિંતન કરીએ, કદાચિત આનાથી આપણે ડિટેચ થઈ શકીએ કે જે થવાનું હશે થશે. આગળનો પ્રશ્ન રીટાબેન. સૂત્ર 8મું, પ્રમત્ત યોગાત પ્રાણ વ્યપરોપણમ હિંસા. એમાં કેમ કહ્યું પ્રમત્ત યોગાત, અને કેમ એમ જ ના કહ્યું પ્રાણ વ્યપરોપણમ હિંસા? મયુરીબેન. મેં એ રીતના વિચાર્યું કે હિંસા અનઇન્ટેન્શનલ હિંસા આપણે હિંસા નથી. સંભળાતું નથી. ઓકે, હવે સંભળાય છે? સો આપણે એમ કહેતા હતા કે અનઇન્ટેન્શનલ હિંસા છે
જે હિંસા આપણે કહીએ ને કે બ્રીધિંગમાં કે આપણી નોર્મલ જે આપણી દિનચર્યામાં જે હિંસા થતી હોય એને આપણે હિંસા નથી કહેતા, કારણ કે ઈ હિંસા તો અનએવોઇડેબલ છે. જે પ્રી મેડિટેટેડ હિંસા છે, જે પહેલેથી ઇન્ટેન્શનલ છે, પહેલેથી એનો વિચાર કરેલો છે, એ હિંસા એ હિંસા આપણે એને હિંસા કહીએ છીએ. એટલે પ્રમથ યોગા એટલા માટે કહ્યું કે નો. મયુરીબેન, તમે હજી યુ આર વેરી સોફ્ટ. હવે નથી સંભળાતું જરાય. When I'll disconnect and I'll kind of come back. કીર્તિબેન તમે બોલો, મયુરીબેન નું નથી. હા, મથે વંદામી સાધનાજી મહારાજ, અહીંયા પ્રાણ વ્યપરો પણ તો પ્રમત્ત યોગાત પેલા કીધું, એટલે પ્રમત્ત યોગ એટલે આપણે મન વચન કાયાથી જે કષાય આવે છે એનાથી આપણે જે એની સાથે જે જોડાયેલું છે ઈ પ્રમત્ત યોગ કહેવાય છે ને ઈ હિંસા કહેવાય છે. પણ એટલું પ્રાણ વ્યપરો પણ અહીંયા હિંસા નથી. ઈ આપણને એમ જ ઈ બહારથી આપણને વ્યવહારથી કહી છે કે ઈ વન ઓફ ધ હિંસા, પણ ઈ આમ હિંસા નથી, બીકોઝ એમાં આપણી મારવાની વૃત્તિ કે કાંઈ એવું નથી. એટલે પ્રાણ વ્યપરો પણ ઈ તો આપણી ઈ ક્રિયા થયા જ રાખી છે. પણ જે પ્રમત્ત જે કષાયથી સાથે હોય છે ને ત્યારે આપણી હિંસા કહેવાય છે. હા, રસીલાબેન. મથન વંદામી સાધનાજી મહારાજ, એ જેમાં કીર્તિદાબાઈને કીધું, આપણે હિંસા વગર તો જીવી ના શકીએ. કાયમ હિંસા ખાવામાં, પીવામાં, ચાલવામાં, બ્રીધિંગમાં હિંસા તો કરતા હોઈએ, અને ઈ હિંસા અનઅવોઇડેબલ છે. અને પ્રાણ વ્યપરોમ એટલે પ્રાણ લઈએ તો કોકને આપણે દુઃખ થાય, કાંઈ એનું જીવ પણ જાય, તો આપણે એ વિચાર કરીએ કે જાણી જોઈને કરીએ તો કે દુઃખ આપીએ તો એમાં વધારે પાપ છે. એટલે પ્રમત્ત યોગા આગલે કેમ લખ્યું છે કે આપણા લેક ઓફ જાગૃતિ, લેક ઓફ અવેરનેસ ને મોહને લીધે ને રાગ દ્વેષને લીધે એ વિસ્તારથી આખું એક્સપ્લેન કરે છે કે હિંસા કેવી રીતે આપણે કરીએ છીએ. તો કે ઈ હિંસા આપણે હજી સ્ટોપ કરી શકીએ. આપણા રાગ દ્વેષનો કંટ્રોલ એ તો ડિફિકલ્ટ છે, પણ મન વચન કાયામાં વિચારમાં જરાક લિમિટ લઈ આવવાની અને મોહ ઓછો કરવાનો, ઈ હિંસા આપણે ઓછી કરી શકીએ. પણ પ્રાણ હિંસા અનઇન્ટેન્શનલ કે જે અવોઇડ, ઇવન તો આપણે જાગૃતિ રાખીએ પણ આપણાથી સ્ટોપ ના થાય, બ્રીથ કરવાનું સ્ટોપ ના થાય, પાણી પીવાનું સ્ટોપ ના થાય, તો ઈ હિંસા તો અનઅવોઇડેબલ છે. જેમ કીર્તિદાબેને કીધું ને, એટલે પ્રમત્ત યોગને આટલો બધો આગળ આપ્યું છે, આટલું કે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, આપણે કરી શકીએ ને. સાધનાજી મહારાજ. રીટાબેન. સિમિલર છે સાધનાજી મહારાજ. તો એમ કહ્યું કે જે આપણે જે દુઃખ આપે છે, આપણે જેનાથી 10 ઓલા પ્રાણ આપ્યા છે એમાંથી ગમે તે પ્રાણનું આપણે જે થોડુંક આપણે ડિસ્ટ્રોય કરે એને હિંસા નથી કહ્યું, પણ આપણું અંદરનું ભાવ, આપણા અંદરના જે કશાય છે, આપણા અંદરનું જે રાગ દ્વેષ છે, એના ઉપર ડિપેન્ડ થાય છે કે આ આપણે એક્શન જે કરીએ છીએ મન વચન કાયાની, એ હિંસા છે કે નહીં. જો આપણા કશાય હશે, આપણામાં રાગ દ્વેષ હશે, આપણામાં અનઅવેરનેસ હશે અને આપણે કરીએ છીએ કાંઈક, તો એને હિંસા કહેવાય. એ પ્રમાદ છે. અને પ્રમાદ કોઝ છે ને હિંસા એનો ઇફેક્ટ છે. વીણાબેન. હા, જેમ બધાએ કીધું એમ જ એક દ્રવ્ય હિંસા છે ને એક ભાવ હિંસા છે. સો પ્રાણ વ્યપરો પણ દ્રવ્ય હિંસા છે અને પ્રમત્ત યોગાત ઈ ભાવ હિંસા છે. સો ભાવ હિંસા વગર દ્રવ્ય હિંસા તો કાયમ થવાની જ છે, કારણ કે આપણે ચાલીએ કે બ્રીથ કરીએ, જેમ રસીલાબેને કીધું એમ.
પણ જ્યાં ભાવ હિંસા છે અહીંયા પ્રોબ્લેમ છે, ત્યાં જ કર્મ બંધ થાય છે. સાધનાજી મહારાજ, નિશ્ચિત રૂપથી જે હિંસા છે આ સંસારની અંદરમાં કેટલી હિંસા થતી હોય છે, કેટલી હિંસા થતી હોય છે. ફક્ત બધાનું આપણે છોડી દઈએ, આપણા શરીર ઉપર જ જોઈએ તો આખું જે કતલખાનું કહેવાય એ આ શરીર છે. આપણે આંખ બંધ કરીએ કે ખોલીએ એટલામાં પણ અસંખ્યાતા જીવ એનો ઘાત થતો હોય છે. આપણે શ્વાસ લઈએ છીએ અને આપણે ધ્યાનમાં પણ બેઠા હોઈએ, કઈ નથી કરતા, ધ્યાનમાં બેસી જઈએ તો આપણું ખૂન જે લોહી દોડે છે શરીરની અંદરમાં, અને શરીરની અંદરમાં જે હિંસા થતી હોય છે એ કેટલી કેટલી હિંસા થતી હોય છે શરીરની અંદર. તો એ હિંસાને આપણે નથી રોકી શકતા. પ્રાણ વ્યપરોપણ તો થતું જ હોય છે, થતું જ હોય છે. જીવો જીવસ્ય જીવનમ, એક જીવ બીજા જીવને ગ્રહણ કરતો હોય છે અને એક જીવથી બીજા જીવનું શરીર ચાલતું હોય છે. તો આ એની હિંસા આત્મા સાથે કેવી રીતે જોડાય? આ ચોપડી છે, આ ચોપડી ફાટી ગઈ તો આ ચોપડી ફાટી ગઈ તો આત્મા સાથે કેવી રીતે, આત્મા સાથે કેવી રીતે જોડાય? આ એક જીવ છે અહીંયા મરી ગયો મારા સામે, તો મારા આત્માને શું? એક જે તેરાપંથી નીકળ્યા છે તો એ ગરમ પાણી લઈ આવ્યા પાત્રામાં અને ઉંદર પડી ગયો એની અંદરમાં. હવે એ ઉંદર પડી ગયો, એ ત્યાંથી આવ્યો, એ પાણીમાં પડી ગયો અને સમજો કે હું પાણી લઈ આવીને હું સામે બેઠી છું, મેં એને શું કર્યું? મારા આત્મા સાથે એનું શું લેવા દેવા? એ મરે તો મારા આત્મા સાથે એનું શું લેવા દેવા? છે કે નહીં? પ્રશ્ન તો છે. પણ ઉત્તરમાં આપણે ઘણું બધું વિચારીએ. હવે ઋષભદેવ ભગવાને ખેતી કરવાનું કીધું, ખેતી એને શીખવાડી, ખેતી કરવાની વાત એને. પણ એ ખેતી કરવામાં કેટલા જીવોની હિંસા થાય છે, ને આજે કેટલાય લોકો ખેતી ન કરવામાં અહિંસા માને છે. હવે પ્રશ્ન થાય છે કે તમે ખેતી તો નહીં કરો પણ ખાવાનું છોડી શકશો? તો એ તમારું ખાવાનું ક્યાંથી આવે છે? કોઈ તો ખેતી કરશે ત્યારે તમે ખાઈ શકશો ને. તમારી રોટલી તમારા થાળીમાં કેવી રીતે આવી? કોઈએ ખેતી કરી ત્યારે તમારા થાળીમાં રોટલી આવી. તો હવે એ હિંસા થાય છે તો તમારા આત્મા સાથે કેવી રીતે એ જોડાય છે? એ છે પ્રમત્ત યોગ. એ છે પ્રમત્ત યોગ. તમારા જે ભાવ છે, કશાયના રાગ દ્વેષના જે ભાવ છે, તો એ ભાવના કારણથી તમારા આત્મા સાથે એ હિંસા જોડાય છે. હવે પ્રમત્ત યોગ શું છે એનો વિચાર કરવાનું રહ્યું કે પ્રમત્ત યોગ શું? એટલે એ ખેતી કરે છે અને તમારા પ્રમત્ત યોગના કારણથી તમે એ ખેતીનો પાક તમે તમારા આત્મા સાથે જોડાય છે, તમને પુણ્ય અને પાપ લાગે છે. એ કેવી રીતે? એટલે પ્રમત્ત યોગ શું છે? પ્રમત્ત યોગનો અર્થ છે કે તમારી જે આસક્તિ છે, ખાવાની જે આસક્તિ છે, તમે ખાધા વગર નથી રહી શકતા અને તમને સારામાં સારું ખાવાનું જોઈએ છે, એ જે તમારી આસક્તિ છે એ કર્મોને લઈ આવે છે. એ કર્મોને લઈ આવે છે.
એમ તો પોતાના ભાગ્યથી પોતાના કર્મથી જીવ મરે છે અને પોતાના કર્મથી જીવે છે. એક સિદ્ધાંત તો આ સ્પષ્ટ છે કે કોઈ પણ મરે છે તો કોના કર્મથી મરે છે? પોતાના કર્મથી મરે છે. પોતાના જ કર્મ એવા હોય કે ઈ મરે છે અને ઈ જીવે છે. કોઈનો મરણ અને જીવનનો કોઈ અધિકારી નથી. તમે કોઈના મરણના અધિકારી નથી, તમે કોઈના જીવનના અધિકારી નથી. તમે કોઈને પણ પુણ્ય કે પાપ આપી શકતા નથી, તમે કોઈને મોક્ષ કે નરક આપી શકતા નથી. મહાવીર કહે છે કે હું કોઈને મોક્ષ નથી આપી શકતો. જો હું આપી શકતો હોઉં તો બધાને મોક્ષ એક સાથે આપી દીધું હોત. કોઈને નથી આપી શકતો. તમારા પોતાના જ કર્મ છે કે તમે સુખ ભોગવો છો અથવા દુઃખ ભોગવો છો, તમે મરો છો અથવા જીવો છો, એ તમારા કર્મના કારણે. એટલે પ્રત્યેક ચીંટી હોય કે હાથી હોય એના કર્મના કારણથી જ એ મળતું હોય છે. પણ પ્રમત્ત યોગ જે છે એના કારણથી તમે શું કરો છો? એના મરવાની જે પાપ પ્રવૃત્તિ એ તમે તમારા આત્મા ઉપર લઈ લો છો. બરાબર છે? એમાં કઈ કેવું છે તમને વિનાબેન? ના સાધનાજી મહારાજ, તમે બહુ ફાઇન રીતના એક્સપ્લેન કર્યું કે આમ જે પ્રમત યોગા છે એ જ મેઇન થિંગ છે. આપણું જે કશાય ભાવ છે એ જ મેઇન થિંગ છે. અને કેટલી આસક્તિ છે, આપણે ડિપેન્ડન્સ કેટલું બધું છે ને, જેટલી વધારે આસક્તિ એટલું વધારે કર્મબંધ, એટલું વધારે પ્રમાદ. થેન્ક યુ સાધનાજી મહારાજ. મને આ ચોપડી ઉપર આ કવર લગાડવાનું મને બહુ ગમે છે. આ ચોપડી બહુ સારી છે. આ ચોપડીનો જે કવર છે એ બહુ સારું છે. આવી રીતે મેં ભાવ કર્યા તો આની અંદરમાં જેટલા પણ કલર છે એ કલર બનવામાં જેટલા પણ પાપ થયા હશે, જેટલી હિંસા થઈ હશે, એ હિંસાની હું શું કરી? અનુમોદના કરી દીધી. અને એ અનુમોદનાના કારણથી મેં શું કર્યું? એ જે જીવો મર્યા એ થઈ શકે છે કે હજારો માઇલ દૂર થયા હશે, એમાં હું નહોતી. આ હિંસા કરવામાં હું નહોતી, છતાં પણ મેં અનુમોદના કરી. મને ગમ્યું, આ કવર બહુ ગમ્યું, બહુ ફાઇન છે, બહુ કલર સારું છે અને આ ચોપડી મને બહુ ગમે છે. એવી રીતે મેં જે આ ભાવ કર્યા એના કારણથી મેં શું કર્યું? આ હિંસાને અનુમોદના કરી. આ પ્રમત્ત યોગ છે. આ પ્રમત્ત યોગના કારણથી હું આ હિંસાની ભાગીદાર બની. ઠીક છે? એટલે પ્રમત્ત યોગાત આ શબ્દ આપ્યો છે. હિંસા તો થયા જ કરે છે. આ સંસારની અંદરમાં પ્રત્યેક ક્ષણ કરોડો 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 જીવો મરી રહ્યા છે, જીવી રહ્યા છે. આપણા પોતાના શરીરની અંદરમાં કરોડો જીવો, કરોડો સેલ્સ આજે વૈજ્ઞાનિકો પણ કહે છે કે મરી રહ્યા છે આપણા શરીરની અંદરમાં અને જીવી રહ્યા છે. આપણા ફક્ત એક જીવની અંદર, જીવની ઉપર કરોડો સેલ્સ જીવે છે અને મરે છે. એ તો થઈ જ રહ્યું છે. એ હિંસા તો થઈ જ રહી છે. પણ આપણી અનુમોદના કે મારી જીભ સારી હોવી જોઈએ, મને મારો દેખાવો સારો હોવો જોઈએ, એ જે આપણી આસક્તિ છે એના કારણથી આપણે શું કરી રહ્યા છીએ? પાપ કરીએ છીએ. આ પ્રમત્ત યોગ છે. આને પ્રમત્ત યોગ કહેવાય. આગળનો પ્રશ્ન. સાધનાજી મહારાજ, આપણે આનો વિચાર કરીએ તો આ વર્લ્ડમાં રહેવું, આ વર્લ્ડમાં જીવવું કેટલું ડિફિકલ્ટ છે. બીકોઝ આપણે રહેતા હોય તો આપણે કહીએ કે આ ફાઇન છે. એક્સપેક્ટેશન હોય કે આપણે કોક કે આપણે કહીએ કોકને કે આ સારું છે, કે એટલે આપણે ઓલ ધ ટાઈમ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ લીવ આ વર્લ્ડમાં. સાધનાજી મહારાજ, જો આપણે વિધાઉટ હિંસા, ઓકે, આપણે જે શરીરનો જે થાય છે, આપણે શ્વાસ લઈએ છીએ એની વાત નથી કરતી, પણ આ બીજું બધું તમે કીધું, આ બુક નું પ્રિન્ટ કેટલું સરસ છે, પણ એનું અનુમોદના થાય છે. એટલું તો કેટલું બધું કરતા હોય છે, વિથ અનનોઈંગલી કેટલું બધું કરતા હોય છે. અને સાધનાજી મહારાજ, આ બધું રીટાબેને જેમ વાત કરીને, આખી દુનિયાની ઇકોનોમી આના ઉપર રિલાય થાય છે, આસક્તિ ઉપર જ.
આખી દુનિયાની, અને આસક્તિ છોડી દઈએ તો ભૂખ બધાએ પોતાના થોડુંક ઘરે ઉગાડીને ખાઈ શકીએ એટલું, અને થોડુંક જ ખાવાનું, તો એ જગ્યા નથી મને લાગે છે, અને તો એ ધરતીમાં એટલું બધું આપવાનું શક્તિ નથી, કેમ આપણે બધું કાઢી લીધું છે એનામાંથી, અને બધી બાજુ બધાને એવી શક્તિ ના મળે. એ એક જ આપણે કરી શકીએ કે દુનિયાના રીતે ચાલે છે. આપણે બધા આપણે એમાંથી કેટલા નિરાસક્ત થઈ શકીએ છીએ એટલું જ આપણે કરી શકીએ. હા, સાચી વાત છે. પણ આમ વિચાર કરીને તો ઘણીવાર આ ક્વેશ્ચન અમે કર્યો છે, ડિબેટ, કે આપણે આ બધું ડિટેચમેન્ટ લઈ આવીએ અને ના કરીએ તો આ બધા દુનિયાની ઇકોનોમી કેવી રીતે બધું ચાલશે, એ નથી કર્યું આપણે ડિસ્કસ. એની ચિંતા નહીં કરો તમે, એ તો ચાલવાની. થેન્ક યુ. બસ આપણે પોતાની ચિંતા કરીએ કે આપણે કેટલા ડિટેચ થઈ શકીએ, આપણે આ પાપમાંથી કેટલા મુક્ત થઈ શકીએ. દુનિયાનું ભલું થાય એ આપણે ભલે આપણી ભાવના હોય કે કોઈનો ખરાબ ન થાય, કોઈનો ખરાબ ન થાય, પણ એમાંથી પણ આપણે કેટલા ડિટેચ થઈ શકીએ છીએ એટલું આપણે કરવાનું. અને એ તો દેખીતી વાત છે કે આપણે જોઈએ છીએ કે આપણી સંતાન ઉપર પણ આપણો અધિકાર નથી. દુનિયાની વાત છોડો, આપણા સંતાન ઉપર આપણો અધિકાર છે ખરો? કે આપણે જેને આપણા માની લીધા, આપણું કરી લીધું, આપણું જીવન આપણે જેને સોંપ્યું, એ પણ આપણા છે કે નહીં એ કોને ખબર છે? કોઈના ઉપર આપણો અધિકાર નથી. આપણે જેના સાથે રહીએ છીએ રોજ એને નમસ્કાર કરવાનું કે હા, બહુ સારું કે તું મારી સાથે રહે છે અને મારું જીવન સરખું ચાલે છે, તો ધન્યવાદ છે. એટલું આપણે કરી શકીએ. ઠીક છે, આગળનો પ્રશ્ન. નિશ્ચય દ્રષ્ટિથી ભાષા સત્ય છે? એક્ઝામ્પલ તમે આપ્યું તો કે અરાઉન્ડ 500 લેંગ્વેજીસ છે આ વર્લ્ડમાં. સો ફોર એક્ઝામ્પલ પાણી છે તો 500 ડિફરન્ટ વર્ડ્સ હશે, તો એમાં કયું શબ્દ સત્ય છે? દેટ વોઝ એક્ઝામ્પલ. પણ આ મેઇન પ્રશ્ન હતું કે નિશ્ચય દ્રષ્ટિ પોઈન્ટથી ભાષા સત્ય છે? રસીલાબેન? હા, મથેવંદામી સાધનાજી મહારાજ, નિશ્ચય દ્રષ્ટિ પર્સપેક્ટિવથી તો સત્ય તો ખાલી આપણું આ જે સત છે, જે રિયાલિટી છે, જે પરમેનન્ટ છે, એ જ સત્ય છે. આપણે જે 6 દ્રવ્ય ને કેવી રીતના દ્રવ્ય એકબીજા સાથે રમણ કરે છે, એ જ સત્ય છે. ભાષા કેવી રીતે સત્ય હોય એમાં કહું, કેમ તમે એક્ઝામ્પલ આપ્યું છે તો કઈ આ બધા વર્ડ્સ કઈ પરમેનન્ટ નથી, રિયાલિટી નથી, એટલે એ તો આજે છે ને કાલે બીજો આવી જાય, એટલે એ સત્ય નથી. પણ નિશ્ચય દ્રષ્ટિ પર્સપેક્ટિવ તો રિયાલિટી સત્ય છે. બીનાબેન? નિશ્ચય દ્રષ્ટિ ઉપર ભાષા સત્ય ના કહેવાય, કારણ કે ભાષા તો વ્યવહારમાં છે. પણ જે પાણી છે એ તમે 500 વર્ડ્સ જેમ રસલાબેન કીધું ચેન્જ થાય તો એ સત્ય ના કહેવાય. જે પરમનન્ટ હોય એ જ સત્ય કહેવાય. સો નહીંથી સત્ય છે કે આ પાણીને જે પ્રમાણે બોલે બધા, એ નઈ વાતથી સત્ય છે. પણ પ્રમાણથી જે પ્રમાણ સત્ય છે એ તો છે જ નહીં, કારણ કે પ્રમાણ ઇઝ બિયોન્ડ વર્ડ્સ. જે નિશ્ચય ઉપર જાય છે, જે આત્મા ઉપર જાય છે કે પાણી એટલે દ્રવ્ય શું અને કેવી રીતના એનું મહત્વ શું છે ઇન એસન્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી, એને આપણે રિયલી સત્ય કહેવાય. સો નિશ્ચય ભાષા સત્ય જ નથી, પણ જે બિયોન્ડ વર્ડ્સ, સત્ય ઇઝ બિયોન્ડ વર્ડ્સ, એને એક્સપ્રેસ જ ના કરી શકાય, એને આપણે સત્ય કહેવાય. સાધનજી મહારાજ? હા, રીટાબેન, આટલું નિશ્ચિત થઈ ગયું કે નિશ્ચય દ્રષ્ટિથી ભાષા સત્ય નથી, આ વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે. પણ હવે સત્યવ્રત તમે લીધું છે, સમજો કે તમે સત્યવ્રતનો અંગીકાર કર્યો કે હાથ જોડીને જેવી રીતે અહિંસા વ્રત લીધો એવી રીતે સત્યવ્રત. તો એ સત્ય શું છે જે તમે સત્યવ્રત લીધું? જે આપણે કીધું કે 5 વ્રત જે છે એ મૂળ છે,
તો અહિંસા જેવી રીતે મૂળ છે, અપરિગ્રહ જેવી રીતે મૂળ છે, એવી રીતે સત્યવ્રત જે તમે લીધું એ પણ શું છે? મૂળ છે. તો આ મૂળ શું છે? કોને સત્ય કહેવાય? શું છે સત્ય? સત્ય જે એક્ઝિસ્ટ થાય છે ઈ સત્ય છે. સો જે આત્મા જે છે એનું રિલેશનશિપ વિથ બોડી છે ઈ સત્ય છે. તો ક્વાઇટ આમ વાસ્ટ છે સત્ય. જેમ રસીલાબેને કીધું કે સત્ય આ જે દ્રવ્ય આપણને જે અનુભૂતિ જે થાય છે ઈ સત્ય છે. કે દ્રવ્ય શું છે, બોલી તો લઈએ છે પણ આપણને એક્ઝેક્ટલી જે અંદરનો જે આપણે જે અનુભૂતિ થાય છે ઈ સત્ય છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન સાધનાજી મહારાજ, કારણ કે એનું આપણે સત્યનું બહુ નાનું લીધું છે કે આપણે સાચું બોલીએ, પણ એકચ્યુઅલી ઇન રિયાલિટી ઈ સત્ય નથી. આપણું જે એક્ઝિસ્ટન્સ જે છે આપણને રિયલી ખબર પડે એ શું છે ઈ સત્ય. હા કીર્તિબેન, કે જે સત્યનું તમે પાલન કરો તો એ કેવી રીતે? જે અહિંસાનું પાલન કરવા માટે તો આપણને એમ છે કે ભાઈ કોઈ જીવ ચાલે છે એને આપણે નથી મારતા, છે ને? તો આપણે ધ્યાન રાખીએ છીએ કે ભાઈ કોઈનાથી આપણાથી કોઈને તકલીફ ન થાય, એ અહિંસાનું પાલન આપણે કરીએ છીએ. તો સત્યનું પાલન કેવી રીતે થાય? સત્ય શું છે કે જેનું આપણે પાલન કરીએ? સત્ય આપણે જે બોલીએ, એક્ઝિસ્ટન્સમાં શું છે? એક્ઝિસ્ટન્સમાં શું છે? જેવી રીતે દયા છે, કરુણા છે, કોઈની સેવા છે, તો આ અહિંસા છે. તો એવી રીતે એક્ઝિસ્ટન્સ સત્ય શું છે? એટલે સત્યમાં જો આપણે જે બોલીએ ને એ જેને દુઃખ થાય ને એના મનમાં દુઃખ આવે ત્યારે એ અસત્ય કહેવાય. ત્યારે આપણે કોઈને દુઃખ કરીએ, બોલીને આપણે એ લોકોને દુઃખ થાય તો આપણે એ અસત્ય કહેવાય. ઈ તો એટલે બીકોઝ ત્યારે એમાં પાછે પ્રમત્ત યોગા આવી જ જાય છે એની સાથે, સત્ય સાથે પ્રમત્ત યોગ. એટલે હિંસા જે બોલીએ ઈ પ્રમત્ત યોગ થી પૂર્વક આપણે જેમ બોલીએ તો અસત બોલવા ઈ તો ખોટું એ ના લાગે. પણ આપણે જો આમ સાચું બોલતા હશું ને કોઈને દુઃખ થશે એટલે બસ અસત્ય. એટલે એ મને બહુ જ આમ આ વખત સ્વાધ્યાય કર્યું ત્યારે મેં કીધું કે એટલે આપણે કેટલું આપણને એમ થાય આપણે સાચું જ બોલીએ છીએ, સાચું જ બોલીએ, પણ જે વ્યક્તિને એવો વિચાર ના હોય એ લોકો આપણું ખોટું જ માને. પણ ત્યારે આપણને એમ થાય કે આપણે કેટલું ઘણી વાર બોલતા હશું તો કે બધા તો કેવી રીતે બોલીએ એ જ ફર્સ્ટ ઓફ ઓલ, કે કેવી રીતે આપણે કોઈને એક્સપ્લેન કરી શકશું. પણ ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે આપણે કેટલું બોલતા હશું ઘણાયને દુઃખ થતું હશે. ભલે આપણે સાચું બોલીએ પણ દુઃખ તો ઘણાયને થતું. પણ જો આમ જોતા એમ લાગે છે કે અહિંસા છે સત્યની અંદરમાં, મૂળમાં જે છે એ અહિંસા છે અને સત્ય ઉપરનું છે. એટલે જે વ્રત છે સાચું એ અહિંસા વ્રત છે અને સત્ય ઉપરના નિમિત્ત છે. સાચું ખોટું કેવું, મનમાં અલગ રાખીને બીજું બોલવાનું. તો ભલે બોલીએ છીએ, સામે માણસ આવ્યો છે અને એને સાચું લાગે છે, એને ગમે છે કે આવો તમે આવ્યા બહુ સારું થયું, અને અંદરમાં એમ થાય કે અરે આ ન આવ્યા હોત તો મારું આ કામ થઈ ગયું હોત. તો હવે એ સાચું છે કે ખોટું છે, શું છે તો થોડીક મુશ્કેલ છે. અહિંસા જેવી રીતે સ્પષ્ટ છે એકદમ, એવી રીતે સત્ય સ્પષ્ટ નથી લાગતું. તમને કેવું લાગે છે? સનજમાં આ સત્ય બધે ઇન્ફિલ્ટ્રેટ થાય છે. અહિંસામાં એ જાય છે,
પછી પોતાનું સ્વરૂપમાં જાય છે, જે છે એમાં એ જાય છે, બધામાં સત્ય છે. અહિંસા તો આપણે વ્યવહારમાં વધારે એપ્લાય કરી શકીએ, પણ આ સત્ય જે છે ઇટ ઇઝ ગોઈંગ ડીપ, બધે ઇન્ફ્લિક્ટ, એટલે બધે એના છે જ, એનો પાસા બધી છે જ. કારણ કે સત્ય વગર તમે કેવી રીતના ચાલો? જે સામે માણસ સત્ય જ છે ને, એ સત જ છે ને, એ આત્મા જ છે ને. પાણી લઈએ તો પાણી બી સતત છે ને, એમાં જે આપણે દ્રવ્યથી જોઈએ તો પૂતગલ છે, તો એ સત છે. અને એનો ઉપયોગ કેવી રીતના કરવો, જૈનાથી કરવાની આપણે જાણીએ છીએ, એ અહિંસામાં આવી ગયું. પણ સત જાણવું એટલે જે તત્વ જાણવું એ સત છે. સાધનજી, સત્યને જાણવા માટે હજી ખૂબ ડીપ જવાની જરૂર છે, ખૂબ ડીપ જવાની જરૂર છે. કે સત્ય ભાષામાં સત્ય નથી, પણ આપણે આ વ્યવહારની અંદરમાં આને લઈ આવીએ છીએ. એટલે ભાષાનું સત્ય અને અસત્ય, માયા કે છલ કે કપટ કે એવી રીતે બધું લાવીને આપણે સત્ય અને અસત્યની વ્યાખ્યા કરતા હોઈએ છીએ. પણ સત્ય શું છે? આત્મસત્ય છે ને. આત્મા સત્ય છે, શરીર અને આત્મા અલગ છે, એ સત્ય છે. પણ એ સત્ય સુધી પહોંચવા માટે એકદમથી આપણે સત્યવ્રત લઈ લીધું અને એ સત્ય સુધી પહોંચી ગયા એવું નથી. એટલે આ વ્યવહાર છે. એટલે જ આને 7મો અધ્યાય જે છે એ આશ્રવની અંદરમાં જ આવ્યું, શુભાશ્રવ. જેવી રીતે 6થા અધ્યાયમાં પાપાશ્રવ છે, એવી રીતે 7મા અધ્યાયમાં પછી એની અંદરમાં વ્રત પણ શું છે? આશ્રવ છે. પછી જેટલા પણ આપણે ભક્તિ કે જે કંઈ કરીએ છીએ, દર્શન, વિશુદ્ધિ, વિનય, સંપન્નતા, શીલ, વ્રતેશ્વર, ચારો, ભીક્ષણ, આ જેટલું છે 20 બોધ જેટલા છે એ બધા શું છે? પુણ્યાશ્રવ છે. બધું પુણ્યાશ્રવ છે. તો આ સત્યને શોધવા માટે ઘણું અંદર જવું પડશે કે શું છે સત્ય. એટલે જ આ 5 વ્રતમાં જેનું નામ લેવાય છે વૈચારિક જગતમાં, દાર્શનિક જગતમાં, કે સત્ય અને અહિંસા, આ બેનું જ નામ હોય છે. આ બ્રહ્મચર્ય અને આ ચોરી અને એ પરિગ્રહ, એ આ સામાજિક વ્યવસ્થા છે. આ સામાજિક વ્યવસ્થા છે, એ આધ્યાત્મિક નથી, સામાજિક વ્યવસ્થા છે. પણ સત્ય અને અહિંસા, અહિંસા और સત્ય, આ 2 વ્રત અગર જુઓ તો આ મુખ્ય કહેવાય. અને એને શોધવાની અહિંસા તો આપણે વ્યવહારિક અહિંસાથી આપણે નિશ્ચયની અહિંસા સુધી પહોંચીએ કે પ્રમત્ત યોગ ન થાય. આ પ્રમત્ત યોગ છે એ ટોપર છે, એકદમ ઉપર છે. એ જે પ્રાણ વ્યપરોપણ છે એ નીચે છે, વ્યવહારમાં છે, એ વ્યવહારમાં છે. અને પ્રમત્ત યોગ જે છે એ નિશ્ચયમાં. ત્યાં સુધી પહોંચવા આ વ્યવહાર અહિંસાથી ઉપર સુધી આપણે પહોંચીએ છીએ. પણ આ સત્ય જે છે એ સત્ય માટે પણ આ વ્યવહાર જે ભાષા છે આપણી, સત્ય ભાષા, અસત્ય ભાષા, વ્યવહાર ભાષા, નિશ્ચય ભાષા, મિશ્ર ભાષા, એવી રીતે આવી બધી આ ભાષાઓની આપણે કલ્પના કરીએ છીએ અને એ રીતે આપણે બોલીએ છીએ. પણ વાસ્તવમાં અહિંસા મુખ્ય છે અને એની અંદર સત્ય અસત્ય આવી રીતે આવી જાય છે. પણ એ સત્ય પણ નિશ્ચય દૃષ્ટિથી જતા ત્યાં પહોંચે છે કે આત્મ સત્ય જે છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે, ત્યાં સુધી આપણે જવાનું છે. ઠીક છે. હવે બીજા પ્રશ્ન એને જ લગતા છે લગભગ. અહિંસા, શું અહિંસા સત્ય છે? કીર્તિ, સાધનાજી, મારે હમણાં તમે કીધું કે અહિંસા મૂળ છે, એટલે સત્યનું અસ્તિત્વ એમાં એની બ્રાન્ચીસ છે બધી, એના લાઈક તમે પેલા એક્સપ્લેન કર્યું હતું, એના શાખા છે. તો ને અપ્રમત યોગ હશે ત્યારે જ સત્ય બોલાશે. બસ. રસીલાબેન,
મથે વંદા મિસ સાધનાજી મહારાજ, આગલા ક્વેશ્ચન નો સત્ય શું છે એનું કીધું કે સત્ય તો જે પરમેનન્ટ છે, જે એક્ઝિસ્ટ થાય છે, જીવ અજીવ, ઈ સત્ય છે. તો એના દ્રષ્ટિથી અહિંસા એક વિચાર છે, એક પર્સ્પેક્ટિવ એમ છે કે અહિંસા સત્ય ના કહેવાય, અહિંસાને લીધે તો જીવ ને અજીવ ભેગા છે. ઓકે, અહિંસાને લીધે આપણે જીવને અજીવ ભેગા છે. એટલે એક પર્સ્પેક્ટિવ મેં એવી રીતે લખ્યો છે કે સત્ય, અહિંસા સત્ય, અહિંસા મારો પ્રશ્ન શું છે કે હા, હું એ જ વિચાર કરું છું કે શું સત્ય જો અહિંસા સત્ય છે, એને જો આપણે નેગેટિવ પ્રશ્ન પૂછીએ હા कि क्या अहिंसा सत्य नहीं है? क्या अहिंसा सत्य, શું અહિંસા સત્ય નથી? એટલે શું અહિંસા આ જે સિદ્ધાંત છે એ સત્ય નથી એમ? ના, એટલે મેં બે રીતે જોયું હતું કે એક કે આપણે એમ કહીએ ને કે સત્ય ખાલી જે રિયાલિટી જે પરમેનન્ટ છે તો ઈ સત્ય છે. તો ઈ રિયાલિટી પ્રમાણે મેં વિચાર કર્યો અહિંસા તો આપણે જોકે છે જ, કહું કેમ જે પ્રાણ વ્યપપોરમ તો કાંઈ આપણે સ્ટોપ કરી જ ના શકીએ જ્યાં સુધી જીવને અજીવ ભેગા હોય ને. પછી બીજામાં મેં લખ્યું છે કે જીવને અજીવ કાયમ પહેલેથી જ બધા ભેગા જ છે અને એને રાગ દ્વેષ મોહ ઈ બધું ભેગું રાખે છે અને આ બધા હિંસાના નિમિત્ત છે. એટલે અહિંસા સત્ય જ છે, તો એ સત્ય જ છે, કહું કેમ એના લીધે જ બધું આ સંસાર ચાલે છે. સાધનાજી મહારાજ, હું તમારો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન છે ને એના પછીનો ઇઝીયર, આ જરાક વધારે ડીપર થિંકિંગ. એટલે હું વિચાર કરતી હતી કે રિયાલિટી પ્રમાણે આપણે એમ કહીએ કે બધું જ છૂટું છે તો સત્ય અહિંસા પરમેનન્ટ નથી, એટલે ઈ ના કહેવાય. પણ દેન જોઈએ કે સંસારમાં જીવને અજીવ ભેગા જ છે, આ બધું રાગ દ્વેષ ને હિંસાને લીધે જ ભેગા છે, એટલે એ સત્ય જ કહેવાય. એવી રીતે મેં લખ્યું છે, બે જુદી રીતે. રીટાબેન, તમે શું કહો છો? મેં લખ્યું કે હા, અહિંસા તો સત્ય છે, અહિંસા એક્ઝિસ્ટ. આપણામાં ગુણ, આપણામાં જે આત્માના ગુણ છે એમાં બી અહિંસાનું ગુણ છે, એટલે એક્ઝિસ્ટ તો થાય છે, તો સત્ય છે. મેં સિમ્પલિસ્ટિકલી લખી દે સાધનાજી મહારાજ. વિનાબેન? રસીલાબેને તો બધું કન્ફ્યુઝન જ કર્યું. પણ અહિંસા તો સત્ય જ છે, કારણ કે સત્ય તમે અહિંસા વગર કેવી રીતના પ્રાપ્ત કરશો ને અહિંસા સત્ય વગર કેવી રીતના રહેશે? એ બે એકબીજા ઇન્ટરટ્વાઇન્ડ જ છે. જો નિશ્ચય સત્ય જોતું હોય તો અહિંસા તો હોવી જ જોઈએ. એટલે ઈ બે એકબીજા સાથે રિલેટેડ જ છે. જ્યાં અહિંસા હશે અહીંયા સત્ય છે, જ્યાં સત્ય હશે અહીંયા અહિંસા. સાધનાજી મહારાજ. કીર્તિબેન શું કે છે? તમે પેલા પૂછ્યું તો મેં એમ જ લખ્યું હતું, અહિંસા તો મૂળ છે, તો સત્ય ઈ સત્ય જ છે અહિંસાને. અને હવે બીજો પ્રશ્ન પણ એના જેવો જ છે કે સત્ય અહિંસા સે અલગ હૈ? ના. મયુરીબેન વયા ગયા. તો રસીલાબેન, શું સત્ય અલગ છે અને અહિંસા અલગ છે? ના, અલગ અલગ સાધનાજી મહારાજ, બે સરખા જ છે. મેં લખ્યું છે કે સૂત્ર 8માં આપણે કહ્યું પ્રમત યોગ વાઇડર કોઝ ઓફ હિંસા છે અને આપણા મન વચન કાય. હવે આમાં મેં સત્યનો વ્યવહારિક પ્રમાણે વિચાર કર્યો હતો, પણ પછીથી આપણું આજે ડિસ્કશન થયું છે એટલે તો ઓબ્વિયસલી સત્ય તો આત્માને ઓળખવું ને દ્રવ્યને આપણા પોતાના સેલ્ફને અનુભવ કરવો, ઈ સત્ય છે. પણ મેં એમ લખ્યું છે કે આપણા પ્રમત યોગથી મન વચન કાયાના મન ને વચનના વિચાર કરીએ અને એનાથી આપણે હિંસા અવોઇડ કરીએ, તો ઈ અહિંસા અને સત્ય બે સરખા જ છે. પણ આપણો પછીથી આજે ડિસ્કશન થયું એમાં કે બે ઇન્ટરટ્વાઇન છે, એટલે બે
હમણાં આપણે પેલા ઓલામાં કર્યું ને એટલે અહિંસા સત્ય છે, ને સત્ય અહિંસા છે. વિનાબેન શું કે છે? સનાઈભાઈ, આ ક્વેશ્ચન કેમ બી સેમ લાગે? પાંચમો છઠ્ઠો અહિંસા તો સત્ય છે, સત્ય અહિંસા છે, તો પછી ડિફરન્સ ના થાય. સત્ય તો ડીપર દેન અહિંસા છે. અહિંસા તો આપણે વધારે વ્યવહારમાં લઈએ છીએ, પણ સત્ય તો જાય છે મચ ડીપર. પોતાનું સત્ય જાણવું ઈ સત્ય છે. સો સત્ય તો ડિફરન્ટ ઇન ધ સેન્સ કે એ નિશ્ચય પ્રમાણે સત્ય સત છે, વધારે છે, અને અહિંસા વધારે વ્યવહારમાં આવે છે. પણ અહિંસા વગર સત્ય નથી અને સત્ય વગર અહિંસા નથી, એમ બી છે. સાધનાજીમાં આ બે અલગ અલગ કેમ કર્યા રીટાબેન? અને સત્યને અલગ અને અહિંસાને એક અહિંસા કહી દીધું હોત તો એની અંદરમાં સત્ય ના આવી જાય? અહિંસા વધારે વ્યવહારિક છે. આપણે જેવી રીતે આપણે આચરણ કરીએ છીએ, જેવી રીતે આપણું મન વચન કાયાનું થી કરીએ છીએ, એ અહિંસામાં ઈ મને લાગે છે વધારે વ્યવહારિક છે. વેરે સત્ય ઇઝ મચ ડીપર, મચ વાસ્ટર, ને ઈ સતની વાત કરે છે, શું સત્ય છે, શું એક્ઝિસ્ટ થાય છે, મચ ડીપર છે. પ્રોબેબલી સત્યનું અનુભૂતિ થાય તો પછી અહિંસાની જરૂર જ નથી, કારણ કે આખું આપણું આચરણ જ અહિંસિક થઈ જશે. અને જ્યાં સુધી સત્ય નથી ત્યાં સુધી અહિંસાની જરૂર છે. સનાજીમાં આપણે કીધું હતું કે મહાવીર ભગવાન સત્યની શોધમાં નીકળ્યા હતા, અહિંસાની શોધમાં નહોતા નીકળ્યા. એટલે સત્યની શોધ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અહિંસા ઇઝ અ બાય પ્રોડક્ટ. સનાજીમાં બરોબર છે. એટલે સત્ય શું છે આ પ્રત્યેક વ્યક્તિની અંદરમાં ભલે એ ફીલ કરે કે ન કરે, પણ અંદરમાં એવો ભાવ તો હોય છે કે સત્ય શું છે. આ સંસાર જે કંઈ દેખાય છે, આપણે એકદમ નાના હતા ત્યારે પણ જો કોઈક વખત આપણો ધ્યાન જાય તો આપણા પ્રશ્ન શું હતા? આ સૂરજ શું છે, આ તારલાઓ શેના માટે છે, આ શું કામ છે, આ મરી જાય માણસ, મારી નાની મરી ગઈ, મારી દાદી મરી ગઈ, એ ક્યાં ગઈ? એ કાલ સુધી તો મારા સામે ચાલતી હતી ને આજે કેમ એ ચાલતી નથી? અને શું છે આ બધું શું છે? તો એ ભલે આપણે નાનપણમાં એ વિચાર ન કર્યો કે આ પ્રશ્નો જે છે એ વાસ્તવમાં સત્યની શોધના એ પ્રશ્નો છે. પછી ધીરે ધીરે પછી આપણે સંસારમાં ફસાઈ જઈએ, કામમાં લાગી જઈએ, તો એ જે આપણી જે શોધ છે સત્યની એ અટકી જાય છે. પણ બ્રહ્મચર્ય આવે એ બધા સાધનાજી મહારાજ, વાસ્તવમાં મૂળ જે છે. હા તો બોલો. કપાઈ ગયું સાધનાજી મહારાજ. હેલો. થોડુંક ઇન્ટરનેટ ઓલું હતું, કપાઈ ગયું, તો તમે પાછે થોડુંક સમજાવશો? હા હા, મારું કહેવાનું એ છે કે આપણે નાનપણમાં જે આપણી જિજ્ઞાસાઓ હતી એ જિજ્ઞાસાઓ સત્ય તરફની હતી, અને એ જિજ્ઞાસાઓ વચ્ચે સ્ટોપ થઈ ગઈ. આપણે સંસારમાં લાગી ગયા એટલે આપણે એ જિજ્ઞાસાઓ સ્ટોપ થઈ ગઈ. પણ વાસ્તવમાં પ્રત્યેક વ્યક્તિની અંદરમાં સત્યની શોધ, એટલે સત્ય શું છે, આ સંસાર જે દેખાય છે એની વાસ્તવિકતા શું છે એ શોધ પ્રત્યેક વ્યક્તિને હોય છે. એટલે કહેવાનો મતલબ છે કે વાસ્તવમાં સત્ય શું છે, અને પછી સત્ય શું છે એ શોધતા શોધતા આ બધા નિયમો આવી જાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ જે નિયમો છે એ બધા એ સત્યની શોધને લગતા છે. વાસ્તવમાં છે સત્ય, વાસ્તવમાં સત્ય છે. એમ ઘણી વખત એમ થાય છે કે વાસ્તવમાં અહિંસા છે અને સત્ય એને સહાયક છે, પણ વાસ્તવિકતા એ છે કે સત્યની શોધ છે, અને એ સત્યની શોધ માટે
અહિંસા આવી ગઈ છે, અહિંસાનો નિયમ આવી ગયો છે આપણને, કે સત્ય એ છે કે ભાઈ મારી આત્મા મરવાની ઈચ્છા નથી રાખતી, આ સત્ય છે, હું મરવાની ઈચ્છા નથી રાખતી, તો આ સામેવાળો વ્યક્તિ છે એ પણ મરવાની ઈચ્છા નથી, આ સત્ય છે, એટલા માટે મને એને નથી મારવું, આ અહિંસા ઉત્પન્ન થઈ ગઈ, આ અહિંસાનો નિયમ પછી આપણે લાગુ કરી લીધો. મહાવીરે પણ તમારી જે મનોદશા છે એ મનોદશાને જ ઉઘાડી કે તમે મરવાની ઈચ્છા નથી રાખતા ને, સંસારમાં કોઈ વ્યક્તિ પણ મરવાની ઈચ્છા નથી, એટલે તમે કોઈને નહીં મારો. તો આ તમારા મનની જે ભાવના છે એને જ ઉદ્ઘાટિત કરી અને અહિંસાનું આ અસ્તિત્વ આ ધરતી ઉપર આ જે વિચારક વ્યક્તિ છે એને આપ્યું. બરોબર છે. સત્ય અને અહિંસા આ બે મુખ્ય છે. પછી આપણે જતા પાંચમો જે છે અપરિગ્રહ વ્રત, એના ઉપર આપણે વિચાર કરશું. ઘણી વખત એવું લાગે કે પરિગ્રહ છે, પરિગ્રહની જે વૃત્તિ છે એ જ હિંસા કરાવે છે, અસત્ય બોલાવે છે, ચોરી કરાવે છે, અબ્રહ્મનું સેવન કરાવે છે. આ બધું પરિગ્રહના લીધે અને એટલા માટે પછી અપરિગ્રહ વ્રત અસ્તિત્વમાં આવ્યું. એની આપણે ચર્ચા પછી કરશું. તો ઠીક છે. તો હા બોલો. ના ના, હું કહેતી હતી આ કેટલું બધું ડીપ છે. હું વિચાર કરતી હતી કે જેણે શોધ કર્યું કે આ સત્ય શું છે ને આના લીધે આ બધું આપણું આ ભમે છે આપણે આવી રીતે સંસારમાં, એને કેટલા બધા ઊંડા વિચાર કર્યા હશે સાધનાજી મહારાજ, અને બધા તીર્થંકર આ વિચાર કરીને આવ્યા છે. અને મને નથી લાગતું, હશે પણ મારે ઓબ્વિયસલી મારું એટલું બધું વાંચન નથી કે બીજા ધર્મમાં આટલું ડિટેલમાં, બૌદ્ધ ધર્મમાં એ આટલું ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે કે નહીં. આમ તો બહુ સિમિલર છે આપણા જેવું બૌદ્ધ ધર્મનું. ગૌતમ બુદ્ધે જે આપ્યું હતું એ આપણા સિમિલર છે, પણ આટલો ડીપ વિચાર લખેલો છે કે નહીં મને નથી ખબર. બહુ ડીપ વિચાર. હા, લગભગ બૌદ્ધ ધર્મમાં સિમિલરિટી તો છે. અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ તો એમાં પણ છે, પણ એ વ્યવહારમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે મહાવીરની વાત, કારણ કે આપણી બુદ્ધિ બહુ નાની છે, આપણે એક વિષયમાં આપણે બહુ ગહેરાઈથી કેટલું જઈ શકીએ છીએ એટલું આપણે જવાની કોશિશ કરીએ છીએ. આપણે હાથ પગ મારશું આમાં તેમાં તો ઘણું બધું મુશ્કેલ થઈ જશે. પણ એ પણ શીલની વાત કરે છે, બુદ્ધ પણ શીલની વાત કરે છે, અહિંસાની પણ એ વાત કરે છે. અને એ તો એમ કે છે કે જે પક્ષી મરી ગયું છે એ તો એક મોટો ઉદાહરણ છે એ લોકોનું, કે તમે આમ વિચાર કરશો કે કોને માર્યું અને ક્યાંથી આવ્યું અને આ પાન લોઢાનું છે કે સોનાનું છે ને આવું બધું તમે વિચાર કરશો, એના કરતા એ મરી રહ્યો છે ને તો એને બચાવવાની કોશિશ કરો. એ પ્રેક્ટિકલમાં એવી રીતે એ માને છે. અને એ કહે છે કે હવે મોક્ષ છે કે નહીં અને નરક છે કે નહીં, એવા પ્રશ્નોની અંદરમાં તમે ઉલઝી ન જાઓ, પણ તમારું જીવન કેટલું સત્યપૂર્ણ છે, અહિંસાપૂર્ણ છે, કેટલું શીલપૂર્ણ છે એનું તમે વિચાર કરો. એવી રીતે એ લોકો ઠીક છે. આત્માને એ કહે છે કે તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી તમારી આત્મા છે. જેવી રીતે દીપક છે, એક ઉદાહરણ આપે છે કે દીપક છે, તમારા હાથમાં દીપક છે, તો કોઈ જો પૂછે કે આ દીપકમાં જે જ્યોતિ છે એ ક્યાંથી આવી, તમે એને શું જવાબ આપશો? જ્યોતિ એટલે આત્મા સમજો. આપણું આ શરીર છે, આ શરીરની અંદરમાં આત્મા ક્યાંથી આવી? તો પછી એ ઉત્તરમાં શું કરે છે, એ ફૂંક મારે છે ને દીપક બુઝાઈ જાય છે. તો પછી પૂછે છે કે આ જ્યોતિ ક્યાં ગઈ? ઉપર ગઈ, પૂરબમાં ગઈ, પશ્ચિમમાં ગઈ, ઉત્તરમાં ગઈ, દક્ષિણમાં ગઈ કે અધો દિશામાં ગઈ, ક્યાં ગઈ? તમે શું જવાબ આપશો?
તો આ બૌદ્ધ ધર્મ કહે છે કે એવી રીતે આત્મા આવે છે અને એવી રીતે ડિસ્ટ્રોય થઈ જાય છે, કે આત્મા ક્યાંય મોક્ષમાં નથી જતી ને ક્યાંય સ્વર્ગમાં નથી જતી ને ક્યાંય. આમ તમે એક રીતે વિચાર કરો તો તમે એક્ઝામ્પલ આપ્યું ને આ લાઇટનો, તો જે આપણી ઓલી હોય વાંટ અને ઘી હોય, ઘી આપણે એમ માનીએ કે બેય છે પૂતગલ, પણ એ બે ભેગા થાય ત્યારે જ્યોતિ થાય છે. એટલે ઘીમાં કંઈક હશે કે જ્યોતિ કરાવે છે પૂતગલને. એવું ઘીમાં કંઈક એવું અસ્તિત્વ હશે કે જેનાથી બળે છે એટલે જ્યોતિ થાય છે. એટલે એના વિચાર હું વિચાર કરું છું કે કેવી રીતે કહેતા હશે કે બે અસ્તિત્વ મેં તમે જુદા, આ બે વસ્તુને જુદી કરી નાખો તો એ અસ્તિત્વ થાય જ નહીં. એમ આપણને ખબર નથી, આપણે તો સાચું કરવાનું છે ને બધું. કે આપણે આ જે જન્મમાં હોઈએ એ જન્મમાં કેવી રીતે શાંતિથી ને પીસફુલી રહીએ, ગમે તેટલું સુખ દુઃખ જોઈએ. હું એવી રીતે વિચાર કરું છું હમણાં તો, કહું કેમ અત્યારની પ્રાયોરિટી છે. પણ જો આત્મા જો શાશ્વત નહીં હોય તો તમે અત્યારે પાપ કરેલા હા એ કેવી રીતે ભોગવો છો તમે? હા અથવા તમે અત્યારે જે ભોગવી રહ્યા છો એ ક્યાંથી ભોગવી રહ્યા છો? શું કામ ભોગવી રહ્યા છો? આ તો પ્રશ્ન છે ને. ના, અને સાચી વાત છે ને. મને છે બૌદ્ધ ધર્મ એમ માને છે ને કે આત્મા આવે જ્યારે નિર્વાણ થાય ત્યારે એમ કે છે કે મને નથી ખબર, મને એમ થયું કે એવી રીતના હતું. હવે આપણા બુદ્ધિમાં એ નથી સમાતું એનું જે સિદ્ધાંત છે. સાચી વાત છે. થેન્ક યુ સાધનાજી મહારાજ. સાધનાજી, જૈન ધર્મ ઉપર આટલું પ્રેમ હોય, આટલું આમ એમ થાય કે આ બરાબર જ છે, આ સાચું જ છે, મહાવીર ભગવાને જે કીધું એ, પછી બીજા ધર્મ ઉપર એટલો પ્રેમ નથી થાય. એમ થાય જ નહીં. એમ આમ જે મહાવીર ભગવાને કીધું એ બહુ સત્ય જ લાગે છે. જેમને દ્રવ્ય કરેલું બધું આમ સત્ય જ લાગે છે, એકદમ સત્ય લાગે છે. ઇટ્સ વેરી લોજિકલ. આપણે લોજિક થી એ કરી જાય છે જૈન ધર્મમાં. હવે એમ કહે કે ઓલવાઈ જાય છે, આ જ્યોતિ ઓલવાઈ જાય છે, એ આપણા મગજમાં બેસતી જ નથી કે કેવી રીતના ઓલવાઈ જાય. તો પછી દ્રવ્ય શું, ગુણ શું, એ બધા ક્વેશ્ચન ઉભા થાય છે. સદનાચમાં બરોબર છે. અને એટલે આત્માનું અસ્તિત્વ જે છે, અને ભગવાન મહાવીર તો પૂતગલના અસ્તિત્વને પણ કહે છે કે મળતું નથી, પર્યાય બદલાય છે. પર્યાય બદલાય છે કે આજે જે તમને સામે રૂપ દેખાય છે એ કાલે નહીં દેખાય, એ કાલે બદલાઈ જશે. એ ક્ષણે ક્ષણે બદલાય છે, પણ મૂળ જે છે વસ્તુ એ અસ્તિત્વ એમને એમ રહે છે. તો આત્મા જે છે એ આત્માની પર્યાય બદલાતી હોય છે કે ક્યારે મનુષ્ય બને છે, ક્યારે દેવ બને છે, ક્યારે નારકી બને છે, ક્યારે તિર્યંચ બને છે. પણ આ આત્માનું અસ્તિત્વ જો સ્થિર ન હોય તો તમારા પાપ અને પુણ્ય, તમારો ધર્મ અથવા અધર્મ, એ પછી કોઈનો મતલબ જ નથી ને. એનો કોઈ મતલબ જ નથી. અસ્તિત્વ તો છે, જે એ આત્માનું અસ્તિત્વ છે એ સદાકાળ અસ્તિત્વ છે, અનંતકાળનું અસ્તિત્વ છે. ઠીક છે. થેન્ક યુ સદનાજી મહારાજ. બહુ ફાઇન ક્વેશ્ચન, બહુ મજા આવી. થેન્ક યુ. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વચ્છાયાનમ, નમો લોય સર્વ સાહુનમ. એસો પંચ નમસ્કારો સહ પાવક પણાસનો મંગલાનંદ સભ્ય સિંહ પડવમ ભવૈ મંગલમ મંગલમ સિદ્ધામંગલમ સાહુમંગલમ મંગલમ. चतारी लोगतमा अरहंता लोगतमा सिद्धा लोगतमा साहु लोगतमा केवली पन्नतमो चतारी शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धि शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतम धम्मं शरणं पवज्जामि. चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवे प्राणी आदरे अक्षय अमर पद कोई। ओम शांति शांति।